જામનગરમાં તાજેતરમાં પોલીસમાં એવી ફરિયાદ નોંધાઈ હતી કે એક શખ્સે પોતે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરનો રાઇટર બોલે છે એમ કહીને નગરના એક યુવાન વેપારી સાથે છેતરપિંડી કરી હતી અને ₹1.57 લાખનો તોડ કર્યો હતો। આ મતલબની ફરિયાદ યુવાન વેપારીએ નોંધાવી હતી અને પછી ગણતરીના કલાકોમાં પોલીસે શબીર હુસેન ભગાડ નામનો શખ્સ આ મામલામાં ઝડપાઈ ગયો હોવાની જાહેરાત કરી છે। સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુના મુજબ એક વ્યક્તિ દ્વારા પોતાની એસઓજી ના રાઇટર તરીકેની ઓળખ આપી એક વ્યક્તિ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલો હતો, જેમાં આશરે ₹1,57,000 જેટલી રકમની છેતરપિંડી કરવામાં આવેલી હતી। આ ગુનાને અનુલક્ષીને જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જે આરોપી છે શબીર હુસેન હારૂન ભગાડ તેની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ એને અગાઉ કોઈ આવી રીતની બીજો કોઈ બનાવ બનેલો હતો કે કેમ કે બીજા કોઈ આ પ્રકારના ભોગ બનનાર છે કે કેમ તે બાબતની સંપૂર્ણ તપાસ હવે હાથ ધરવામાં આવશે। જી હાલ એ તપાસનો વિષય છે, એમના વિરુદ્ધ કેટલા અગાઉ ગુના થયેલા છે અને આ પ્રકારના ગુનાઓ અગાઉ એને બનેલા છે કે કેમ તે તપાસના અંતે ધ્યાનમાં આવશે।